નવસારીમાં અંગ દજાડતી ગરમીને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 30 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયન્સ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારીમાં આજે સિવિલ હોસ્પિટલ ખાતે જે અંગ દજાડતી ગરમી એટલે કે જે 40.41 પણ ઉપર જ્યારે તાપમાન ગયું હતું અને જેના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, તેવામાં કોઈને હીટ સ્ટ્રોક આવી જાય એટલે કે ગરમીનો લઈને કોઈ તકલીફ થઈ જાય તો તેના માટે સારવાર માટે ફાંફામાં ન મારવા પડે તેને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે હીટ સ્ટ્રોક માટેના દર્દીઓ માટે 30 બેડનો અલગ રૂમ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને જેના કારણે જો કોઈને પણ કંઈ પણ ઇમરજન્સી હોય તો નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી અને પોતાની સારવાર કરાવી શકે છે। તે પ્રકારનો ઇમરજન્સી વિભાગ અલગ બનાવીને તબીબ, નર્સ અને આયા વોર્ડ બોય વગેરેની નિમણૂક પણ કરવામાં આવી છે। હીટ સ્ટ્રોકની સારવાર માટે જરૂરી તમામ દવાઓ પણ પૂરતા જથ્થામાં ઉપલબ્ધ કરી દેવામાં આવી છે અને આ પરિસ્થિતિ પહોંચી વળવા માટે 24 કલાક ટીમ એલર્ટ પર છે। કૃષિ નિષ્ણાતોએ વધી રહેલા તાપમાન અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તેમને મતે સતત તાપમાનને કારણે ઊભા પાક સુકાઈ જવાના કારણે ખેડૂતો પણ આવા સીધા અસર થઈ શકે છે। એટલે ખેડૂતો પણ જે ખેતી કરતા હોય અને તેમાં ખેતીમાં જ્યારે અત્યારે ચાર ને બધું સુકાઈ ગયું હોય ને ત્યાં પણ ખેતી કરવા જતી વખતે ખેડૂતોને પણ હીટ સ્ટ્રોકનો અસર થઈ શકે છે। ત્યારે તેને પણ લૂથી બચવા માટે કેટલીક સાવચેતીઓ રાખવાનું પણ સૂચનાઓ આપવામાં આવી છે। તો આ અંગે નવસારી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉક્ટર ધર્મેશ કામિત શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। ત્યારે જે રીતે ગરમીનો માહોલ ચાલી રહ્યો છે અને સરકાર દ્વારા પણ હીટવેવ માટેની વારંવાર આગાહી જે પ્રમાણે ન્યૂઝ પ્રમાણે મળી રહ્યા છે, તો તે માટે નવસારીમાં આપણે ત્યાં જે બી દર્દીઓને હાલાકી ભોગવી રહી છે કાં તો કોઈ પ્રોબ્લેમ થઈ રહી છે તેના માટે આપણી હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલી હીટવેવના દર્દીઓ માટે 6 થી 10 બેડના પેશન્ટનું અહીંયા પ્રોવિઝન કરવામાં આવેલું છે। તો અને એ સિવાય એક બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યારે બી કોઈ દર્દી બહાર જાય, એમને કોઈ ચક્કર આવતા હોય, નિયર બાય ઉલટી થાય કે પછી ઝાડા ઉલટી કે એવી કંઈ બી તકલીફ હોય તો તે આપણે ત્યાં હોસ્પિટલમાં આવીને સારવાર લઈ શકે છે। સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યારે જે પ્રમાણે હીટવેવ ચાલી રહ્યો છે એમાં બપોરે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી બહાર નીકળવું ટાળવું જોઈએ બધા લોકોએ। તેમજ જેમ બને તેમ દિવસમાં 4 થી 5 લીટર પાણી અને તેમજ જરૂર પડે તો કોકોનટ વોટર અને ORS પાવડરનો યુઝ કરીને પોતાને ડિહાઇડ્રેશનથી બચાવવાની કોશિશ કરજો બધા। બાકી કોઈ પેશન્ટને કંઈ બી તકલીફ હશે તો આપણે અહીંયા 24 કલાક સારવાર માટે અમે લોકો અહીંયા ઉપલબ્ધ છે। સરકારે તમામ તૈયારીઓ કરી દીધી છે। સરકાર દ્વારા હીટ વેવથી બચવા માટે ખાસ તૈયારીઓ 30 બેડનો વોર્ડ તૈયાર કરી દેવામાં છે। તમામ દવાઓ પણ લાવી દીધી છે। વોર્ડ બોય, નર્સ, તમામ ડૉક્ટરોની પણ સુવિધા ઉપલબ્ધ કરી દીધી છે। 24/7 પણ તમે આ હોસ્પિટલમાં ન જઈ શકો તેવી અમે પ્રાર્થના કરીએ, એટલે કે તમે ઘરની બહાર ન નીકળો, તાપમાં બહાર ના રખડો તો આ હોસ્પિટલમાં જવું ન પડે। સાવચેત રહો, સુરક્ષિત રહો અને ઘરમાં રહીને જોતા રહો નવસારી લાઈવ। આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાયન્સ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।